સુરતના ગુજસી સીટોકના આરોપી અશરફ નાગોરીને આશરો આપનાર અને દુબઈથી સુરત આવેલા ઈસમને ઇમિગ્રેશન અધિકારીઓએ પકડી પોલીસને સોંપ્યો હતો। ગુજસી સીટોકના ગુનાના મુખ્ય આરોપી અશરફ નાગોરીને આશરો આપનાર દુબઈના અકરમ બકાલીને સુરત એરપોર્ટ ઉપરથી ઝડપાયો છે। સુરત એરપોર્ટ પર ઉતરેલા આરોપી અકરમ બકાલીને ઇમિગ્રેશનના અધિકારીઓએ પકડીને સુરત પોલીસને સોંપ્યો હતો। તો ઝડપાયેલા અકરમ બકાલી આરોપી અશરફ નાગોરીને ભાગતો ફરતો હતો ત્યારે રહેવા અને નાણાંની વ્યવસ્થા કરી આપી હતી। હાલ તો પોલીસે કોર્ટમાં રજૂ કરી આરોપીના 7 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા।